છે કે આપણી જિંદગીમાં 4 ચાંદ લાગી જાય. બસ આ જ ઝૂમ મીટિંગના સેમિનારના પ્રોગ્રામ જે હું મારી કોઈ સફળતા હોય ને તો ઝૂમના માધ્યમથી જ, કારણ કે આવા લીડરોને મેં સાંભળી અમારે મેન કારણ, મારું સફળતાનું મેન કારણ હોય ને તો ઝૂમ મીટિંગ છે. ઝૂમ મીટિંગ છે કે જેટલું, કારણ કે જે આરસીએમ માં સફળ એક રીતેથી થવાય છે, શીખવાથી. ને આપણે શીખવામાં કંજુસાઈ કરી તો ના ચાલે. જેમ તમને શીખવાનો તમને આમ જુસ્સો હશે ને કે મારે કંઈક શીખવું છે, તો તમે ઝડપથી આગળ વધી શકશો. અને શીખવાથી જ બધું થાય છે. કારણ કે કોઈ પણ કામને જો આવડી જાય તો એ તમને આસાન લાગે છે. આપણે ફિલ્ડમાં જઈએ છીએ અને કોઈ પણ પ્રોડક્ટ આપણી વેચાતી ન હોય તો એનું આપણી પાસે નોલેજ નથી, એટલે આપણે વેચી શકતા નથી. આપણને અંદરથી ડર લાગે છે. ડર ક્યારે લાગે કે કોઈ પણ કામને આપણને અનુભવ ન હોય, કોઈ પણ કામ કી પદ્ધતિથી કરવું ખબર ન હોય. બાકી એક વખત એ કામની તમે માસ્ટરી લઈ લ્યો તો તમને આસાન થઈ જાય. મારું પણ એવું જ હતું. મને કઈ એકે પણ માસ્ટરી નહોતી, પણ જ્યારે ઝૂમના માધ્યમથી હું બોલવા માંડ્યો, મીટિંગ ચાલુ કરવા માંડ્યો તો મને ડર વયો. બરાબર, તો મને ડર વયો. આજે હું જોરદાર બધી મીટિંગ લઉં છું એનું કારણ જ, કારણ કે પ્લાનના માર્ગદર્શન ઉપર એને કીધું કે કાનજીભાઈ તમારે મીટિંગ લેવાની છે. તો ક્યારે મેં કિંતુ પરંતુ નથી કીધું કે ભાઈ મને આવડતું નથી, કાંઈ નહીં, યસ સર એમ ચાલુ કરી દીધી. તો કાલે મારી સુરતમાં મીટિંગ હતી તો બધાનો રિસ્પોન્સ એવો આવ્યો કે લાજવાબ મીટિંગ. તો બાકી મેં કીધું ભાઈ મને મીટિંગ લેતા નથી આવડતી, કે ભાઈ સુરતની ધરતીમાંથી મીટિંગ લેવી એટલે. પણ જો તમે શીખવાનું શરૂ કરશો, તમે કંઈક જાણવાનું શરૂ કરશો તો મને ખબર જ નથી. શાનદાર મીટિંગ એવી લીધી કે તમે વાત પૂછો. કારણ કે જો તમે શીખવાની કોશિશ કરશો ને તો હર હંમેશ તમારા હરેક સપના પૂરા થશે અને કોઈ પણ તમારો ગોલ હશે ને એ તમે અચીવમેન્ટ કરી શકશો. તો આજે વધારે તો વાત નહીં કરતા, આપણે વધારે સમય દિનેશભાઈ જાદવનો જ લેવાનો છે. પણ હજી સંખ્યા થોડીક ઓછી છે, તો પણ એક પણ વ્યક્તિ આપણે છૂટે નહીં. અને બસ હવે આપણે 1:05 થઈ ગઈ છે, તો હવે હું વેલકમ કરીશ કે બધાની સાથ સરકારના સપોર્ટથી વેલકમ દિનેશભાઈ જાદવ. વેલકમ સર. જી કાનજીભાઈ, શાનદાર જબરજસ્ત. વેલકમ ગુરુદેવ, વેલકમ. આવે છે ને અવાજ? એટલું યસ. ઓકે. સરસ. જામનગરની ફિલ્ડ પૂરી કરીને તો ઘરે આવી ગયો તો રાતે લગભગ 2 વાગે, અને આજે અત્યારે બસ ફ્રેશ થઈને તમારી સામે બેઠો છું. તો નમસ્કાર, જય આરસીએમ. નામ દિનેશ જાદવ, હાલ રહેવાનું કોડીનાર. એજ્યુકેશન ની વાત કરું તો સાહેબ તો ટીવાય બીએ પીજીડીસીએ છું, મતલબ પોસ્ટ ગ્રેજ્યુએટ છું. અને આરસીએમ અભિયાનની પહેલા મારો પોતાનો ધંધો એટલે કે ગોળી બિસ્કિટનો હોલસેલનો વેપાર, એની પહેલા હું એક પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની રિલાયન્સ લાઈફમાં એઝ એ સેલ્સ મેનેજર નોકરી કરતો હતો. મારા મેરેજ થયા એ સમયે મારો પગાર 20,000 રૂપિયા હતો, અને એ સમયનો 20,000 પગાર એટલે બહુ સારો. અત્યારે 20,000 કાનજીભાઈ ઘર હાલતું નથી, પણ 2011માં 20,000 ઘર હાલતું. અને એ પછી 2014માં મેં શરૂઆત કરી ગોળી બિસ્કિટના હોલસેલના વેપારની. ઘણા બધા દુકાનવાળા ભાઈઓ સામે છે તમારા દુકાને, જે ગોપાલવાળા, બાલાજીવાળા ચોકલેટ લઈને, વેફર લઈને આવતા હતા, આવી રીતે હું બી ગામડે ડબ્બો લઈ રિક્ષાનો અને ગામડે દુકાને જતો હતો. શરૂઆતના 4-6 મહિના કોઈ પણ ધંધામાં, કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ નોકરીમાં, ખેતીવાડીમાં, હરેક જગ્યાએ પરિશ્રમ છે ભાઈ કાનજીભાઈ. ચોમાસામાં વરસાદ થઈ ગયા પછી માંડવી વાવીએ, ઘઉં વાવીએ, એ ઉગી જાય ને હમાનામાં તો પાક નો આવે ને ચાલે 3-4 મહિના પરિશ્રમ હશે ભાઈ. એવી જ રીતે શરૂઆતના દિવસોમાં 1 વર્ષ નોકરીમાં બી પરિશ્રમ છે ભાઈ. પછી ચાહે તો એ પ્રાઇવેટ હોય, ચાહે તો એ સહકારી હોય, બરોબર. એવી જ રીતે શરૂઆતના દિવસોમાં કોઈ બી નાનો મોટો ધંધો વેપાર શરૂઆત કરીએ તો 6 મહિના વર્ષ દિવસ તકલીફ રહેવાની ભાઈ. એવી રીતે આરસીએમ માં પણ ભાઈ શરૂઆતના દિવસોમાં થોડીક તકલીફ તો રહેવાની ભાઈ. પણ એ તકલીફને, એ સંઘર્ષને, એ સમસ્યાને જો તમે સહન કરી ગયા તો 100% સાહેબ સફળતાનું રિઝલ્ટ બહુ સારું આવે છે. તમારી ટીમની અંદર ગ્રેટ પર્સનાલિટી કાનજીભાઈ, કે જેમણે ખેતીવાડીનું કામ કરતે મેં શરૂઆતના દિવસોમાં જયારે મળેલો હું કાનજીભાઈને, ત્યારે મોટી મૂસો હતી, બાપુ લાગતા બાપુ, અને એકદમ ખેડૂત માણસ. અને એક ખેડૂત માણસ પોતાની જિંદગીમાં શીખી અને બદલાવ કરી શકે
અને આટલી હદે જઈ શકે, આટલી હદે પહોંચી શકે અને આરસીએમ નું ટેકનિકલ જેવું લેવલ લઈ શકે સાહેબ, તો તમે અને હું ઘણું બધું કરી શકીએ. એજ્યુકેશન બહુ ઓછું, ખેતીવાડીનું કામ એટલું બધું, કોઈ ટેકનિકલી નોલેજ નહીં, તેમ છતાં પણ ટેકનિકલ એચીવર બની શકાય, મહિને 60,000 પ્લસ ની ઇન્કમ લઈ શકાય. આ પ્રૂફ છે સાહેબ આરસીએમ સિસ્ટમ નું. તો કઈ રીતે આવી ટેકનિકલ લેવલ, કઈ રીતે આરસીએમ માં સફળતા મળી શકે, એના પર આપણે થોડીક વાત રાખશું, અડધો પોણો કલાક. હજી પણ કદાચ કોઈ સાથી બપોરે જમી અને તડકાનો માહોલ છે, હોઈ ગયા હોય તો ફોન કરીને બોલાવી લેવા વિનંતી છે. કેમ કે લોકોને જમ્યા પછી બપોરે બહુ નીંદર આવે અને હવે તડકાનો સમય છે, તડકો બહુ લાગે. પણ આજ કદાચ તડકાને સહન કરી ગયા, આજ કદાચ 1 કલાક ઊંઘવાની જગ્યાએ મીટિંગ સાંભળીને 2 શબ્દ શીખી ગયા, તો મારું માનવું એવું છે સાહેબ ભવિષ્યમાં બહુ મોટું કામ આવશે. તો શરૂઆતના દિવસોમાં મેં ગોળી બિસ્કિટના હોલસેલ વેપારની શરૂઆત કરી ત્યારે મારી તકલીફ પડી. ઘણા બધા લોકોએ સ્વીકાર્યું, ઘણા બધા લોકોએ ન સ્વીકાર્યું, ઘણા બધા દુકાનો વાળાએ સ્વીકાર્યું, ઘણા બધા દુકાનો વાળાએ પણ ના સ્વીકાર્યું. આમ કરતા 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 ધંધો સેટ થયો. 6 મહિના વર્ષ દિવસમાં ધંધો પરફેક્ટલી સેટ થયો. હું પર ડે સવારે 7:30 8 વાગે નીકળતો હતો અને 2 વાગે 3 વાગે 4 વાગે ઘરે આવી જતો હતો. રોકડા 2000 3000 લઈને ભાઈ, નફો. શનિ રવિમાં રજા છતાં મહિને 50,000 રૂપિયા ઇન્કમ હતી સાહેબ. આ મારો પરિચય હું તમને ઓનલી ફોર મોટિવેટ કરવા માટે, જાગૃતતા માટે, કોઈને તમે કહી શકો એના માટે કહું છું કે એવું ન માનવું કે આરસીએમ અભિયાનમાં એવા લોકો આવે છે કે જેને બીજું કોઈ કામ હોતું નથી, જેને બીજું કોઈ ઇન્કમ હોતી નથી, જેને બીજું કોઈ બોલાવતું નથી, જેની સમાજમાં કોઈ પ્રતિષ્ઠા નથી. આવું નથી ભાઈ. સારા લોકો, એજ્યુકેટેડ લોકો, સમાજમાં બહુ મોટી પ્રતિષ્ઠા ધરાવવાળા લોકો, સરકારી કર્મચારી 1.5 લાખના પગાર વાળા લોકો બી આજ મારી ટીમમાં આરસીએમ કરે છે ભાઈ. આરસીએમ પેલા મારી બી મહિને 60-70 ની ઇન્કમ હતી, ખાતે પીતે હરખાઈ હતી, પણ પરિવારમાં હેલ્થ નથી સાહેબ. ઘરનાને એસિડિટી ગેસનો બહુ મોટો પ્રોબ્લેમ હતો અને આ એસિડિટી ગેસના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે થઈ અને ગ્રેટ પર્સનાલિટી, ગ્રેટ માર્ગદર્શક, મારી ગ્રેટ અપ્લાયન મિસ્ટર રમેશભાઈ સોલંકી એમ કીધું કે સાહેબ આરસીએમ નું તેલ ખાવાથી ગેસ મટી જાય. મેં એની વાત ઉપર વિશ્વાસ કર્યો અને આરસીએમ નું તેલ 5 લીટર ઘરે લઈ ગયો અને આ 5 લીટર તેલને મેં ઘરે જઈ અને ઘરનાને કીધું કે આને આપણે વાપરવાનું છે, રસોઈ આમાં બનાવવાની છે. એમાં રસોઈ બનાવી, ગરમ પાણીમાં તેલને અડધર ઘરનાને લગભગ 3 મહિના સુધી રેગ્યુલર પાયું અને એસિડિટી ગેસ સદંતર ખતમ થઈ ગયો. આ એસિડિટી ગેસ ખતમ થયા પછી મારી અંદરથી એક જિજ્ઞાસા જાગી કે ભાઈ ઘણી બધી દેશી વિલાયતી આ તે દવા કરવા છતાં જે વસ્તુનું રિઝલ્ટ ન આવ્યું, એ રિઝલ્ટ જો ખાલી આરસીએમ ની પ્રોડક્ટ થી આવતું હોય, તેલ, મીઠું, મરચું હળદર બદલાવાથી આવતું હોય તો 100% ટ્રાય કરવી જોઈએ. ટ્રાય કરી, રાજસ્થાન ભીલવાડા ગયા, કંપની વિઝિટ કરી. કંપની વિઝિટમાં અહીંયા જે કઈ મીટિંગ સેમિનાર હતા એમાં ધ્યાન આપ્યું. એમાં ઘણા બધા લોકો પરિચય આપતા હતા. એમાં એક વ્યક્તિ પરિચયમાં આવી, રાણાભાઈ રાજપુરોહિત, જેને કીધું કે ભંગારની ફેરી કરીને 150-200 રૂપિયા કમાઈને ઘર રાખતો હતો. આજથી 12 વર્ષ પહેલા આરસીએમ ની શરૂઆત કરી અને આજ મહિને 1 લાખની ઇન્કમ છે. ત્યારે દિનેશ જાદવની અંદર જે 50-60 હજારનો ઈગો હતો ને ભાઈ, એ ઓગળી ગયો. કે હું ટીવાય બીએ સુધી ભણ્યો છું, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ભણ્યો છું, મહિને 50-60 હજાર રૂપિયા કમાઉં છું અને આ વ્યક્તિ જો 150-200 રૂપિયા કમાઈને આરસીએમ માં 8-10 વર્ષે આવડું મોટું કરી શકતા હોય તો એનો મતલબ આપણે કરી શકીએ. 2-5 ચોપડી ભણેલા લોકો, અભણ લોકો કરી શકતા હોય તો આપણે કરી શકીએ. અહીંયાથી આવીને વિશ્વાસને બુલંદ કર્યો, મારા વિઝનને ક્લિયર કર્યું, અપલાઈન સાથે બેહીને ફરી પાછી કાઉન્સેલિંગ કરી અને કામ કરવાની શરૂઆત કરી 2018 માં સાહેબ. 1 વર્ષ 1.5 વર્ષ કામ કરવાની અંતે હું સ્ટાર ફિનિશિયર બન્યો. અને માર્ચ મહિનાની અંદર 2020 માં કોરોના જેવી મહામારી આવી. ત્યારે મને ખબર પડી કે 2 પ્રકારની ઇન્કમ હોય, એક એક્ટિવ ઇન્કમ અને એક પેસિવ ઇન્કમ સાહેબ. એક્ટિવ ઇન્કમ નો મતલબ છે તમારું શરીર કામ ઉપર જાય ને પૈસા આવે. પછી નોકરી હોય, ધંધો હોય, દુકાનદારી હોય, ખેતીવાડી હોય, XY Z કઈ પણ હોય ભાઈ, એક્ટિવ, તમે એક્ટિવ રહો, તમારું શરીર કામ ઉપર જાય છે, ઓફિસે જાય છે, ડોક્ટર છો તો દવાખાને જાવ છો, શિક્ષક છો તો સ્કૂલે જાવ છો, દુકાનદાર છો તો દુકાનદારે જાવ છો, ખેતીવાડી કરો છો તો ખેતીવાડીમાં પાણી વાળવા જાવ છો, તો કામ થાય છે ને પૈસા આવે છે. આને કહેવાય એક્ટિવ ઇન્કમ. કોરોનામાં ખબર પડી. કેમ કે એક્ટિવ કામ બંધ થઈ ગયું, ઘરમાં પુરાઈ ગયા તો ઇન્કમ ઝીરો, બંધ થઈ ગઈ કાનજીભાઈ. જ્યારે પેસિવ ઇન્કમ એને કહેવાય કે તમે કરેલું કામ, તમે પાથરેલા પૈસા, ઈ તમને ઇન્કમ આપે. તમે એક મોટો બધો કોમ્પ્લેક્સમાં 200 મકાન બનાવી નાખ્યા ને 200 મકાનને ભાડે આપી દીધા તો તમારું શરીર કામ નહીં કરે, ઘરમાં હુઈ રહ્યો ને તો પૈસા આવશે. 100 વીઘામાં નાળિયેરી કરી દીધી કાનજીભાઈ અને નાળિયેરીને મોટી કરી દીધી, નાળિયેર આવતા થઈ ગયા
પછી પાણી વાળો માણા રાખી લઉં ને તો એ પૈસા આવે, પણ એ કેટલો ટાઈમ આવે, કઈ રીતે આવે, એમાં થોડીક શંકાસ્પદ છે, રોકાણ છે અને જોખમય છે. જ્યારે આરસીએમ ની અંદર ઓનલી ફોર નેટવર્ક કરવાથી, તેલ, મીઠું, મરચું, હળદર, હાબુ, શેમ્પુ, પેસ્ટ વાપરવા વાળા લોકોનું નિર્માણ કરવાથી એક એવી ઇન્કમ મળે કે તમે રહો ત્યાં સુધી મળે, ને તમારા ગયા પછી તમારી ઘરવાળી કે તમારો છોકરો આઈડી ઉપર ખરીદી કરે અને એ ખરીદીના રૂપમાં પૈસા આપણને મળે. અને જે ઇન્કમ કે જે લેવલ તમે છોડીને જાઓ એ ઇન્કમ અને લેવલ ઉપર તમારો વારસદાર બેઠી શકે સાહેબ. આનીથી બીજું કોઈ પ્લેટફોર્મ મોટું હોય જ ના શકે, આનીથી બીજો કોઈ મોટો પેસિવ ઇન્કમ નો જરિયો ના હોઈ શકે. બસ મારું કામ એટલું છે કે મારું આરસીએમ માં વિઝન કેટલું છે, મને આરસીએમ માં દેખાય છે કેટલું, મને આરસીએમ સમજાય છે કેટલું. ભાઈ આપણા બધાની ગ્રેટ અપલાઈન મિસ્ટર હરેશભાઈ ઠુમર અવારનવાર કહે છે ભાઈ કે આરસીએમ ને કરવા કરતા આરસીએમ ને સમજવું બહુ જરૂરી છે. ભાઈ શું કરવું પડે એમ છે ભાઈ? આરસીએમ ને કરવા કરતા આરસીએમ ને સમજવું બહુ જરૂરી છે. જો આરસીએમ તમને સમજાઈ જાય તો કરવું એકદમ ઈઝી થઈ જાય. આજ લોકોને આરસીએમ કરવામાં સફળતા મળતી નથી, આરસીએમ કરવામાં નિષ્ફળતા મળે છે, આરસીએમ કરવામાં પોતાની વાત લોકો માનતા નથી. એનું કારણ એ છે કે એને આરસીએમ સમજાણું નથી અને ડાયરેક્ટ એને આરસીએમ કરવાની શરૂઆત કરી છે. જય આરસીએમ કરીને જસુભાઈ નીકળે ને બજારમાં, કાનજીભાઈ એ બજારમાં નીકળે છે આરસીએમ કરીને, સામે વાળા વ્યક્તિને એટલી બધી વાત કરે કે સામે વાળો કન્ફ્યુઝ થઈ જાય ને એને કન્ફ્યુઝ કરી દે. તો પહેલા આરસીએમ ને સમજવાની જરૂર છે ભાઈ. મારું વિઝન શું છે? હું આરસીએમ માં હેલ્થ માટે આવ્યો છું, મેં હેલ્થ લીધી છે, મેં મારા પરિવારમાં હેલ્થ આપી, તો મારું કામ છે મારા કુટુંબ, મારું સગા સંબંધી અને મારા સમાજને હેલ્થ આપવાની ભાઈ. અને આ હેલ્થ ની આરે વેલ્થ મળે છે ભાઈ, અને વેલ્થ માટે જ લોકો માર્કેટમાં કામ કરે છે ભાઈ. નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડી શું કામ કરીએ ભાઈ? પૈસા માટે ભાઈ. અને આ પૈસા કમાઈને પરિવારનું ભરણ પોષણ કરવાનું છે. આજની તારીખમાં સાહેબ નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડી કરી અને 10% લોકો છે કે જે ભરણ પોષણ કરી શકે છે, જરૂરિયાતો પૂરી કરી શકે છે. 90% લોકો સાહેબ પરિવારની જરૂરિયાત પૂરી કરી શકતા નથી. આજ સમાજમાં, આજ ગામમાં, આજ તાલુકામાં, આજ જિલ્લામાં અને દેશમાં લોકોની આ હાલત છે ભાઈ, છે હાલત. 90% લોકોને બે ટાઈમ રોટલો મળતો નથી. 5, 10, 15 લોકો એવા છે, 15% લોકો તો કે જેને જમવાનું મળતું ને સાહેબ માંગી પીકીને ખાવું પડે છે. 10-15% લોકો એવા છે સાહેબ જેના મેરે ઘર છે જ નહીં. તમે ને હું નસીબદાર છે, હુવા માટે સત છે સાહેબ, સુવા માટે સત છે, ઉપર પંખો છે. 15-20% લોકો આ સમાજમાં, આ ગામમાં, આ દેશમાં, આ તાલુકામાં, જિલ્લામાં એવા જીવે છે જેની મેરે ઘર છે જ નહીં સાહેબ, છતાં પણ એની જિંદગીને કાટે છે ભાઈ. આપણે કાટવી નથી. અત્યાર સુધી નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડી કરી. શું કામ? તો કે ભાઈ આપણી મજબૂરી છે પૈસા કમાવા. પણ જ્યારે તમે ફીલ્ડમાં નીકળો છો, એક એક્સ્ટ્રા ઇન્કમ નું કામ કરવા માટે ગોતો છો અને એક્સ્ટ્રા ઇન્કમ તમને મળવા માટે તૈયાર થઈ ગઈ છે, આરસીએમ માં તમારું ફોર્મ ભરાઈ ગયું છે, હવે ફોર્મ ભરવાના માધ્યમથી તમારા ઘરે 200, 500, 2000, 5000 ઇન્કમ પણ આવી ચૂકી છે ને સાહેબ, તો હવે તમારા વિઝન ને ક્લિયર કરવાની જરૂર છે ભાઈ. વિઝન ને ક્લિયર કરવાની. કાનજીભાઈ આજ ખાલી 2-4 દિવસની સ્ટોરી રાખું સાહેબ. હું મંગળવારે, આમ તો સોમવારે થી ભીલવાડા થયા પછી લગાતાર ફિલ્ડમાં છું કાનજીભાઈ. મંગળવારે રાત્રે હું વેરાવળમાં હતો, મારી ટીમમાં એક બે જગ્યાએ કાઉન્સેલિંગ હતી. રાત્રે લગભગ 12-12:30 વાગે હું ગોરખમડી નવા ગામ મારા ભાઈને ત્યાં કાઉન્સેલિંગ હતી ત્યાં ગયો અને 1:30 વાગે ઘરે આવ્યો કાનજીભાઈ. રાત્રે 1:30 વાગે ઘરે આવ્યો, છતાં બુધવારે સવારે વહેલો ઉઠી અને રાજકોટ ગયો અને રાજકોટ થી બીજે દિવસે 12-1 વાગે ઘરે આવ્યો રાતે કોડીનાર. અને જે દિવસે કોડીનાર 2 રાત્રે 12-1 વાગે આવ્યો તે દિવસે થોડો આરામ કર્યો બપોરે અને ફરી પાછો ઉના કોડીનારની ફિલ્ડમાં નીકળ્યો અને ઉનાની ફિલ્ડ મેં રાત્રે 11:30 વાગે પૂરી કરી. કાનજીભાઈ ને 11:30 વાગે સૂતો, સવારે વહેલો 3 વાગે ઉઠીને જામનગર નીકળવાનું હતું. 12 વાગે હરેશભાઈ ઠુમર સાહેબ નો ફોન આવ્યો કે ગ્રામા ઓરિજિનલમાં તમારી સંખ્યા કેટલી. ખરેખર નિંદરની આંખમાં જોર ની આવી હતી અને ફોન વાગ્યો, નિંદર ઉડી ગઈ. એ પછી 1.5 કલાક નિંદર નો આવી, ફરી પાછો 1:30 વાગી ગયો. 1:30 વાગે સૂતો, 3 વાગે ઉઠ્યો, 3:45 ઘરથી નીકળ્યો, 4-4:30 વાગે વેરાવળ પહોંચ્યો અને વેરાવળ થી 9 વાગે જામનગર પહોંચી ગયો ભાઈ. મેં મારી ટીમમાં 2 લોકોને ફોન કર્યા કાનજીભાઈ, તો હજી બાથરૂમમાં હતા, ઉઠીને બ્રશ કરતા. નો ચાલે ભાઈ.
વિઝન. તમારા મેરે જ્યારે સમય છે એ સમયમાં આરસી અમને 100% બેસ્ટ રીતે કરવું પડે, ત્યારે જઈને ટેકનિકલ નું લેવલ આવે ને 50-60 હજારની ઇન્કમ આવે. ગામમાં, સમાજમાં, કુટુંબ ભારુમાં કોઈ પણ વ્યક્તિ 50,000 નોકરી કરે ને સાહેબ, એની બાજુમાં જઈને એકવાર પૂછો કેટલા કલાક કામ કરો છો ને કેટલી હદે જઈને કરો છો. ભાઈ મારી ઘરવાળી 10,000 ની નોકરી કરે છતાં રવિવારે એમ કહે ને કે આ પત્રક આપો, તો એ પત્રક આપવા માટે જોડ થાય છે. ભાઈ સગાઈમાં કે લગ્નમાં હોય ત્યાંથી ઘરે આવીને પત્રકના ફોટા પાડીને મોકલાવા પડે છે. ભાઈ એક 10,000 ની નોકરીમાં સાહેબ. તો આરસીએમ માંથી તમારે રોયલ્ટી ઇન્કમ જોઈએ છે, આરસીએમ માંથી ટેકનિકલ ઇન્કમ જોઈએ છે, અને જિમ્મેદારી જવાબદારી નથી લેવી તો કઈ રીતે થાય ભાઈ? કઈ રીતે થશે? જવાબદાર લેતા શીખો, જિમ્મેદાર થતા શીખો. ટીસી બાપાએ જે અભિયાનનું નિર્માણ કર્યું છે, જે નવા ભારતના નિર્માણની વાત કરી છે, જે રોગમુક્ત ભારતની વાત કરી છે, એમાં મારી ફરજ કેટલી, મારી ઈમાનદારી કેટલી, મારી નૈતિકતા કેટલી, મારી જવાબદારી કેટલી, આના ઉપર કામ કરશે સાહેબ અભિયાન. આરસીએમ કરવા કરતા આરસીએમ ને સમજવું બહુ જરૂરી છે ભાઈ. એકવાર અપ્લાય ની આરે બેહીને પ્રાણગીતને સમજો ભાઈ, પ્રાણગીતને સમજો. કાલે કાનજીભાઈ તમારો ફોન આવ્યો કે સાહેબ 1 વાગે ટાઈમ આપી દો. કાલે હું આખો દિવસ જામનગર હતો, 9 વાગ્યાથી માંડીને રાતના મોડે સુધી, અને મોડે સુધી ત્યાંથી નીકળ્યા 5 કલાકનો રસ્તો છે કોડીનારથી. 5 થી 5.5 કલાક લાગે કાનજીભાઈ. 6 કલાકનો રસ્તો કાયદેસર પૂરો કરીને આવ્યા. રાત્રે ઘરે આવીને સૂતો, છતાં સવારે ઉઠીને મારું જે કઈ રેગ્યુલર કામ છે એ કરીને 1 વાગે તમને ટાઈમ આપી દીધો. 2 વાગે મારી ટીમની ફરી પાછી મીટિંગ છે. સતત વર્કમાં રહેવું પડે. આજે માનો હું ફૂલ ટાઈમ કરું છું તો આરસીએમ ને હું સતત કરું છું. કદાચ તમે પાર્ટ ટાઈમ કરો છો, તમારો નોકરી ધંધો દુકાનદારી ખેતીવાડી XYZ જે પણ કામ કરો છો એ કરીને કરો છો, પણ એ કરીને પર ડે કલાક 2-3 કલાક આપો. અને આજ કદાચ સાહેબ તમે સમય નથી આપતા, આજ કદાચ તમે ટીમમાં ગ્રોથ નથી લાવતા, આજ કદાચ તમે દર મહિને તમારા તળિયે જઈને જોઈનિંગ નથી કરતા, અને તમારી ટીમમાં છેલ્લા 3 મહિના 6 મહિનામાં કોઈ વ્યક્તિ આવેલી છે નવી, એને બિગનર પિન છે, એ 6 મહિનાથી છે, તો બિગનર પિન ખરીદી કરવાનું 6 મહિના પછી બંધ કરી દે ને વરદી પછી ટર્મિનેટ થઈ જાય. આપણે એમ લાગે કાનજીભાઈ કે મારી ટીમમાં કોઈ એક્ટિવ થતું નથી, મારી ટીમમાં હું ટર્નઓવર કેટલા નાખું જવાબદારી મારી છે સાહેબ. ટર્નઓવર આપો એટલે લોકો હાલે ભાઈ. એની નીચે નવા દર મહિને જોઈનિંગ કેટલા નાખું ને એ જવાબદારી મારી છે. કોને પકડીને કેટલા વાગે કેટલા ટાઈમે શું કરવા જાવું એ વિઝન તમારું ક્લિયર હોવું જોઈએ ભાઈ, તમારું. આજ એક વ્યક્તિ નવી આવી મારી હારે, નવી વ્યક્તિએ મને 3 ફોર્મ આપ્યા કાનજીભાઈ, 2 ફોર્મ આપ્યા. હવે 2 ફોર્મ વાળાને હું 10 ના બિઝનેસ સુધી પુગાડવા માટે અભિયાન પ્રસારમાં 200-500 રૂપિયા ઇન્કમ આવે તો મારા એક્ટિવ થાય, એના માટે મારા એફેક્ટ શું? મન તો ટીસી બાપાએ જે કે મેનેજમેન્ટ ગ્રુપમાં રોયલ્ટી ટેકનિકલ ની ઇન્કમ આવે છે ભાઈ, પણ મારી તળિયે જે નવા લોકો આવે એના ઘરમાં મામમ આવે કે નહીં ભાઈ? બાજરા વગર ને ઘઉં વગર રોટલી રોટલો ના બને ભાઈ. કાનજીભાઈ રોટલી રોટલો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ દુનિયામાં પરમેશ્વર પિતા, પરમેશ્વર ભગવાન કોણ છે મને ખબર નથી ભાઈ, પણ આજની તારીખમાં પૈસો પરમેશ્વર તો નથી સાહેબ, પણ પરમેશ્વર થી ઓછો છે, 10% ઉપર આલે ભાઈ. ભગવાનને તમે જોયો કે નહીં મને ખબર નથી સાહેબ, મેં નથી જોયો. મા બાપના રૂપમાં જેને અવતાર દીધો એ ભગવાન છે એવું લાગે છે. આજની તારીખમાં ભગવાન ક્યાં હામાં મળ્યા તો આપણે ઓળખી શકીએ એમ છે નહીં કે આ ભગવાન છે, બરોબર. પણ આજની તારીખમાં સાહેબ પૈસો ન હોય તો શું થાય ને, ભગવાન ન હોય તો શું થાય ને ખબર નથી, પણ પૈસો ન હોય તો શું થાય એનો અહેસાસ કરેલો છે. એક પૈસા વાળી વ્યક્તિ આરે બેહવું હોય, ઉઠવું હોય કે હાથ મેળવવા હોય તો શું કરવું પડે ને સાહેબ, એનો અહેસાસ થયેલો છે. અને અહેસાસ ઉપરથી જયારે ગોળી બિસ્કિટનો હોલસેલનો ધંધો હતો, મહિને 60-70 હજારની ઇન્કમ હતી, કોડીનારમાં ઘરનું ઘર કરી લીધું, પ્લોટ કરી લીધું, ઘણું બધું હતું કાનજીભાઈ, પણ જે માન સન્માન મળવું જોઈએ સમાજમાં, કુટુંબમાં, બારુમાં કે હાડુભાઈ ને હાળાની ઘરે જાય ને ઉભા થઈને આપણને ખુરશી આપે ને એવું કોઈ પ્રોફેશનલ કામ નતું સાહેબ આપણી પાસે. એવું કામ ગોતવાની નજરમાં હતા અને આરસીએમ સિસ્ટમ મળી સાહેબ. ધન્યવાદ માનું છું ટીસી બાપાનો કે એ પ્રાણ ગીતની અંદર એક શબ્દ જડી દીધા કે સબ કામ કર ખુશહાલ યહાં પર હરજન હો, સુખ શાંતિ સે પૂर्ण જીવન હો, સબ કામ કરે અપના અપના ખુદ પૂરા કરે અપના સબના સર. પ્રકૃતિનો, અલ્લાહનો, ઈશ્વરનો, પરમાત્માનો સિદ્ધાંત છે સર. કામ તો કરવું જ પડે, પછી નોકરી હોય, ધંધો હોય, દુકાનદારી હોય, ખેતીવાડી હોય કે જમવા બેઠા હોય. કાનજીભાઈ કદાચ તમે જમવા પણ બેઠો ને ભાઈ તો બી ન્યા બી કામ કરવું પડે ભાઈ. ડીશમાં આવી જાય, થાળીમાં આવી જાય, રોટલો રોટલી ભાતને લઈને શાકને લઈને મોઢામાં મૂકવું પડે અને મોઢું હલાવવું પડે. આ બી કામ છે સાહેબ, કામ એને કરવું પડે. બાકી ડીશમાં આવેલું, તમારી થાળીમાં આવેલું તમે કાર્ય જમવા માટેનું ન કરો, ખાવાનું કામ ન કરો તો પડ્યું પડ્યું 3 દીમાં વાહી થઈ જાય.
એમાં કીડીઓ આવી જાય કાનજીભાઈ, કીડીઓ પણ ઈ મોઢામાં ન આવે. એ કુદરતનો સિદ્ધાંત છે. એને સમજો, એને ઓળખો. આજ તમે આરસીએમ સિસ્ટમમાં આવીને કામ કરો છો, કદાચ નથી કરતા, કદાચ આળસ કરી જાવ છો, કદાચ દર મહિને ગ્રોથ નથી કરતા, કદાચ દર મહિને તમે ને તમારી ટીમ તમારા તળિયે જઈને નવા જોઈનિંગ નથી નાખતા, આજ તમારી આરે આવેલી વ્યક્તિ 2-3 મહિનામાં 2-5 હજારની ઇન્કમે નથી પહોંચતી, તો દોષ ના તો ટીસી બાપાનો છે, ના તો તમારી એપ્લાયનો છે, ના તો સિસ્ટમનો છે, દોષ મારો છે. આવું સમજીને હાલવું પડે ભાઈ, આવું સમજીને કામ કરવું પડે ભાઈ. હું આરસીએમ અભિયાનમાં પેસિવ ઇન્કમ માટે આવ્યો છું, હું આરસીએમ અભિયાનમાં રોયલ્ટી ઇન્કમ માટે આવ્યો છું, હું આરસીએમ માં ટાઈમ ફ્રીડમ માટે આવ્યો છું. અને મારે ટાઈમ ફ્રીડમ કરવો છે, મારે મનની ફ્રીડમ થવું છે, તો મારે મારી જેવા કામ કરવાવાળા લોકોનું નિર્માણ કરવું પડશે ભાઈ. ડુપ્લિકેટ લોકોનું નિર્માણ કરવું પડશે ભાઈ. એક દિવસ ગીર સોમનાથની અંદર હરેશભાઈ ઠુમર સાહેબ ને મનીષ સાવલિયા સાહેબ 15 ને 17 દિવસ સુધી રોકાઈને કામ કરતા હતા. આજ 8 મહિના થયા, મનીષ સાવલિયા તો આટો મારવા નથી થયા ભાઈ. તો એને દિનેશ જાદવ જેવા, મનીષ સાવલિયા જેવા લોકોને ડુપ્લિકેટ કરીને ગાડી લઈને ફરતા કર્યા ભાઈ. મેં મારી ટીમમાં કેટલા લોકોને પોતાની રીતે ફરતા કર્યા ભાઈ. કેટલા લોકો પોતાની રીતે જાય એને ઇન્કમ આવે છે ભાઈ. કેટલા લોકોને કેટલું ટર્નઓવર જાય છે ભાઈ. આને ચેક કરો. માર્ચ મહિનો છે, આરસીએમ નું 25મું વર્ષ પૂરું થઈ રહ્યું છે. આરસીએમ સિલ્વર જુબિલી યર બનાવવા જઈ રહ્યું છે. આ સિલ્વર જુબિલી યર બનશે. ઘણા લોકો રૂબી બનશે, સ્ટાર રૂબી બનશે, ડાયમંડ બનશે, ઘણા લોકો સ્ટાર્ટર ઓપનર બિગનર બનશે, ઘણા લોકો રોયલ્ટી એસ્યોર બનશે. અને કાનજીભાઈ સિંગાળા તમારી અપલાઈન પણ પલ બની, પણ મારી રોયલ્ટી નું શું, મારા બી લેગમાં ઓપનર પિન નું શું, મારા તળિયે બિગનર પિન નું શું, આનો વિચાર કરો સાહેબ, આનો વિચાર. આજ સીએટી ની એક્ઝામ છે કાનજીભાઈ. ધોરણ 5 માં જેના બાળકો ભણતા છે એને કે જ્ઞાન સેતુની એક્ઝામ છે. મારો છોકરો ગયો એક્ઝામ દેવા. હું તો રાત્રે મોડે આવ્યો, હુઈ ગયો, એ ક્યારે ગયો મને ખબર નથી ભાઈ. મારા મમ્મી લઈને ગયા એને એક્ઝામ દેવા ગામડે. એક મારા કાકા છે, મારા કાકાનો છોકરો ત્યારે 12મા નું કઈક એક્ઝામ દેવા આવ્યો છે. 17 વર્ષનો છોકરો છે. 12મું પાસ કર્યા પછી, 12મું એક્ઝામ આપ્યા પછી એ કાલના એની ભેગા આવ્યા છે. કાલે મારી ઘરે ના કરતા. મારો છોકરો 5મું 10મા 11 વર્ષનો 10 વર્ષનો છોકરો એકલો ગયો છે. એની જવાબદારી છે, એનું કામ છે, એને કરવું જોઈએ. હું આજ એને જવાબદારી નહીં આપું તો ક્યારે આપી? મારા ગયા પછી તો ઓટોમેટિક આવવાની ને બાપુ. આજ મારી ઘરવાળી તેલનો ડબ્બો લેવા નહીં જાય, આજ મારી ઘરવાળીના હાટુભાઈ ને ઘરે કોઈ કામકાજ છે ને નહીં જાય, આજ મારો છોકરો જાય જેવો છે નહીં જાય, હું જાય તો મારા ગયા પછી નો વારો આવશે ને તે દિન ખબર નહીં પડે કે રસ્તો ક્યાંથી ક્યાં જાય. બાપુ જાગો, બાપુ જાગો. આરસીએમ અભિયાનમાં કેટલી ટીમ છે, ક્યારે મીટિંગ છે, ક્યારે ઝૂમ મીટિંગ છે, ક્યારે વીકલી મીટિંગ છે, એક વસ્તુની મારા પરિવારની, મારા ટીમના એક સભ્યને ખબર હોવી જોઈએ, એક વ્યક્તિને ખબર હોવી જોઈએ. લોકો હારે કનેક્ટિવિટી બનાવો, લોકો હારે સંબંધ બનાવો ભાઈ. આરસીએમ અભિયાન ઘર ઘર સુધી પુગાડવા માટે, નવા ભાગ નિર્માણ કરવા માટે કોઈ એક અપલાઈન થી, ટીસી બાપાથી, હરેશભાઈ ઠુમર સાહેબથી કે દિનેશ સળિયાથી નહીં થઈ જાય ભાઈ. લોકોનું કામ છે, લોકો એ જ કરવું જોઈએ. તમે ને હું એક સંગઠનના માધ્યમથી હારે મળીને કરશું તો જ થશે ભાઈ. પણ હારે મળીને ભાઈચારો કેળવીને કામ કરવું પડે. આજ તમારી ટીમમાં આવેલા નવા લોકો તમારી હારે જ્યારે કામ કરે છે એને ખબર નથી પડતી તો એને શીખવાડવું પડે ભાઈ ને યાર બેહીને કે આ ટૂથપેસ્ટમાં આ રીતે ફ્લોરાઇડ આવે, એટલા વર્ષનું બાળક ફ્લોરાઇડ વાળી પેસ્ટ કરે તો આમ થાય, આ માર્કેટનો હાબુ નોન વેજીટેરિયનમાં છે, અમારો હાબુ. આ નવો માણસ આવ્યો ને શીખાડો, એની ભેગી હોમ મીટિંગ કરો, એની ભેગા જઈને જોઈનિંગ લેવા જાવ તો ગ્રોથ આવે. કે એમને ઘરે બેઠા બેઠા ગ્રોથ આવે કાનજીભાઈ? વાડીએ બેઠા બેઠા ટેકનિકલ આવી ગયું કાનજીભાઈ? વાડીએ બેઠા બેઠા ન આવે ભાઈ. એના માટે માર્કેટમાં જવું પડે ને કરવું પડે. જમવા માટે બી કામને કરવું પડે. કુદરતે, અલ્લાહે, ઈશ્વરે, પ્રકૃતિનો સિદ્ધાંત છે સાહેબ, કરેલું ફોગટ જાતું નથી અને કર્યા વગર કઈ મળતું નથી. રિયલમાં આરસીએમ કરવું હોય, રિયલમાં આરસીએમમાં રોયલ લાઈફ જીવી હોય, રોયલમાં મનની ફ્રીડમ થવું હોય, ટાઈમ ફ્રીડમ થવું હોય તો રિયલમાં કામ કરવું પડે સાહેબ. અને હું તો એવું માનું છું, હરેશભાઈ ઠુમર અવારનવાર કહે છે ભાઈ કે જીવન જીવવામાં જે વર્ષ તમે કામ 60 વર્ષે પૂરું કરીને નિવૃત્ત થવા માંગો છો તો ત્યાં તમારી સમસ્યા 60 વર્ષે આવશે ભાઈ. એક સમસ્યા 600 મહિને વરવર એક ભૂલાઈ જાય પછી બીજી આવે ભાઈ. પણ આરસીએમ માં આખા દિવસમાં 10 સમસ્યા આવે એનો મતલબ છે કે આરસીએમ માં તમારે 60 વર્ષનું કામ 5 વર્ષમાં કરવાનું છે ભાઈ. 5 વર્ષમાં પૈસા થોડા કેટલા આવે છે કે પૈસાની રીતે નિવૃત્તિ મળવી જોઈએ તો સ્વાભાવિક છે સમસ્યા આવશે. સમસ્યા એવું નથી તમારે જ આવે, સમસ્યા એક નવા વ્યક્તિને પણ આવે, એક જૂના વ્યક્તિને આવે, એક સિનિયર વ્યક્તિને આવે, ટેકનિકલ નહીં આવે.
નાની મોટી પારિવારિક સામાજિક આ ઓલી જવા આવવાની બધા પ્રકારની સમસ્યા તો આવે જ. લાઈટ આવે એટલે દેખાતી નથી, પણ એ આંગળી નાખો એટલે ખબર પડે કરંટ તો આવે જ. સમસ્યા તો જીવનમાં ડગલે ને પગલે આવે જ, પણ એ સમસ્યાનો સામનો કરીને જીવતા શીખવું પડે. અને એ સમસ્યાનો સામનો કરીને જીવતા શીખતા શીખતા જ કોઈ પણ ધંધો, નોકરી, ખેતીવાડી, દુકાનદારીમાં આગળ વધી શકાય. પેલા ભાઈ મારા ગ્રાહક હતા કાનજીભાઈ, અને હવે ઓલા નહીં આવ્યા ગયા, મારે દુકાન બંધ કરી દે, એમ પણ શટર બંધ કરી દે તો હાલે ભાઈ? ન હાલે ભાઈ. બાજુ વાળાની આ વીઘે 2 ખાંડી થઈ કાનજીભાઈ, અને મારામાં 1 જ વીઘે ખાંડી થઈ, તો મારે હવે 80 નાખવી, એમ હાલે નહીં ભાઈ. બાજુ વાળાએ મહેનત વધારે કરી હતી, બાજુ વાળાએ હરિત સંજીવી નાખી હતી, તે નો નાખી ભાઈ. મહેનત વધારવી પડે ભાઈ, મહેનત વધારવી. નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડી હરેક જગ્યાએ મહેનત કરવી પડે ભાઈ, કામ કરવું પડે ભાઈ. હું તો એવું માનું છું કે પ્રકૃતિ બેઝ ઉપર સિસ્ટમ છે. જેવું જેવું નાખો છો એવું એવું ઉગે, જેવું જેવું નાખો એવું એવું જ ઉગે. સોનાનો દાણો નાખો તો બાપના બોલે સોનું ઉગે છે. અને મેં નેટવર્ક માર્કેટિંગ નું પુસ્તક છે દીપક બજાજનું, અને એક છે ઉજ્જવલ પટની સાહેબનું, સાહેબ જોડો જોડો જીતો. જોડો જોડો જીતો હું જ્યારે વાંચતો હતો, ફરી પાછું મારે વાંચવું જોઈએ. અંદર સેલ્સ પીસ ઘણી બધી કાનજીભાઈ લખેલી છે. એને લખેલું છે કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ તમે બીજના રૂપમાં વાવો ને એ ઉગે. અડદ, મગ, બાજરી, જુવાર, ઘઉં. પણ નેટવર્ક માર્કેટિંગ, ડાયરેક્ટ સેલિંગ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે શરૂઆતના 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ તમારે 2 વસ્તુનું વાવેતર કરવાનું છે. કાનજીભાઈ સમજો વાતને, ટેકનિકલ લેવલ આવે પછી આ વાત સમજાય. સમય અને પૈસા વાવવાના છે. શું વાવવાનું છે ભાઈ? સમય અને પૈસાનું વાવેતર થાય નેટવર્ક માર્કેટિંગમાં 2 વર્ષ કે 3 વર્ષ કે 1 વર્ષ, અને તમે નિષ્ઠા અને લાગપૂર્વક, ઈમાનદારીપૂર્વક લાગ્યા રહો તો 5 વર્ષ પછી, આવનારા 10 વર્ષ પછી તમારા સમય અને પૈસા ઉગશે. તમે ઘરે બેસ્યો ને પૈસા દર 7 તારીખે પડશે. તમે ઘરે બેઠા રહો, તમારા હગાવાલામાં 5 દી ફરવા વયા જાઓ, કે સાહેબ ન્યુઝીલેન્ડ ફરવા વઈ જાઓ, તો સમય વધશે. કામના 30 કલાક 30 દિવસ જે કામ સતત કરવું પડે 12 કલાક, એ નહીં કરો તો બી પૈસા આવશે. એનો મતલબ આજ સમજાય છે કાનજીભાઈ કે રિયલમાં સમય અને પૈસા બે ઉગે છે ભાઈ. આરસીએમ માં ઉગે છે, ઝાડવું ઉગે છે કાયદેસર. અને ઉગવાનું કારણ એ છે ભાઈ, માંડવીના 1 દાણામાંથી કમસે કમ 25-30 દાણા મળે છે. એ જ રીતે કદાચ 50,000 રૂપિયા 1 વર્ષના વાવેલા હોય ને ભાઈ, તો મહિને 50,000 રૂપિયા ઇન્કમ આવે છે આરસીએમ માં ભાઈ. રિયલ છે કાનજીભાઈ, રાઈટ છે? જે પણ નવા લોકો કામ કરે છે ને ભાઈ, આજની તારીખમાં ટિકિટમાં જવામાં, બિલવાડા જવામાં, અપ્લાયનારે જવામાં, ચોપડી લેવામાં, બુક લેવામાં, જે પણ ખર્ચો થાય ને, એક બુકમાં લખો ભાઈ, પર્સનલ ડાયરીમાં લખો. 1 વર્ષને અંતે તમે 12,000 રૂપિયાનો ખર્ચો કર્યો હોય છે, તો બીજા વર્ષે તમારી મહિને 10, 12, 15,000 ઇન્કમ આવતી હશે. અને 1 વર્ષમાં 2 વર્ષમાં તમે 50,000 વાવી દીધા, તો 2 વર્ષ 3 વર્ષમાં ટેકનિકલ આવી જાય ને મહિને 50,000 ઇન્કમ આવતી હશે. રાઈટ કાનજીભાઈ? રાઈટ છે ભાઈ, રિયલ વસ્તુ છે ભાઈ. આજ હું ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી સમયનું કે ટાઈમનું, તો એ કાલે ઉગશે નહીં. અડદ મગ આવું તો અડદ મગ જ ઉગે બાપુ, માંડવી ના ઉગે. અને માંડવી આવું તો માંડવી ઉગે, કાજુ બદામનો છોડવો ના ઉગે કાનજીભાઈ. પ્રકૃતિ છે ભાઈ. આજ તમે આરસીએમ માં સમય અને પૈસા પૂરતી રીતે, ઈમાનદારીથી, નૈતિકતાથી, જવાબદારીથી ઇન્વોલ્વ નહીં કરો તો કાલે ઉગવાના નથી. કાલે ઉગવાનો મતલબ છે કાલે લેવલ બદલાવાનું નથી, કાલે ઇન્કમ મોટી થવા નથી, એમાં સમય લાગશે. અને હું જોઉં છું સાહેબ, બહુ સમય લાગી જાય છે લોકોને. મારા આઈડી પછી કાનજીભાઈ, મેં મારા 2 મિત્રને જોડ્યા. મારા આઈડી પછી 1 જ મહિના પછી, ટૂંકમાં મને સમજાણું, બીજે મહિને મારા ઘરમાં ગેસ મળ્યો, બીજે મહિને મેં શરૂઆત કરી. બરોબર. એકનું નામ છે પ્રતાપભાઈ સાવડા, પ્રતાપભાઈ આઢેર, અને એકનું નામ છે દિનેશ સાવડા. બેયનો આઈડી નંબર સેમ કાનજીભાઈ, 31921627, 31921630, 28 ને 29 આઈડી છે. સિસ્ટમમાં કોઈ પણ સેડ્યા હોય ને ત્યારે તો ઝેરોક્સ કોપી આપવી પડતી. એકનું જોઈન્ટ એકાઉન્ટ હતું, એટલે પેલા આજે ઓકે થયું અને એકનું બીજે દી ઓકે થયું. એક જ દિવસે 2 આઈડી કુરિયર કરીને મોકલેલા 2018 માં. આજ એક ભાઈના ખાતામાં 12,000 આવે છે અને એક ભાઈના ખાતામાં 50,000 પ્લસ આવે છે ભાઈ. ઇન્વેસ્ટમેન્ટ ભાઈ, એક વે સમજો તે દીનો સમય અને પૈસા ને ઇન્વેસ્ટ કર્યા, અને એક વે ભાઈ નો નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડીમાં એમ કીધું કે હું ફ્રી નથી, હું તો મારા કામમાં છું, હું તો જેદી ફ્રી રહું તેદી મીટિંગ કરું,
હું તો તમે કહું તેથી નો જાઉં, હું મારી હિસ્સા હોય ને તેથી તમને સામાન દેવા આવું. આમ કર્યું તો 12,000 આવે 5 યાર કાનજીભાઈ, ક્યાં કે 12,000 જ લાવ્યા કાકા એ 5 વર્ષ. ઓલા એ 2 વર્ષમાં પસાવ આવી જતી ને 60,000 આવે ભાઈ. રિયલ ભાઈ. આરસીએમ બિઝનેસમાં સાહેબ તમારો નોકરી ધંધો દુકાનદારી ખેતીવાડી તમારો બોસ તમારો સિનિયર હોય એ જગ્યાએ તમે ન પહોંચી શકો, એની ઇન્કમ ને ક્રોસ ન કરી શકો, એનું લેવલ ને તમે ન લઈ શકો. પણ આરસીએમ ની અંદર મને અભિયાન ની અંદર એટલું બધું દેખાય છે કે આ અભિયાન જો તમને ગળે ઉતરી જાય, તમારું વિઝન ક્લિયર થઈ જાય તો તમે તમારી અપલાઈન નું લેવલ, અપલાઈન ની ઇન્કમ અને અપલાઈન થી પણ મોટું થઈ શકાય એના રિઝલ્ટ એના ઉદાહરણો છે સાહેબ. એવું ન માનતા કે આજ મારું ફીલ્ડ વર્ક વધારે છે ને મારી અપલાઈન નું ઓછું છે, એવું ન માનતા કે મારી અપલાઈન ઘરે હુઈ ગઈ ને હું કામ કરું છું. નહીં ભાઈ, તમારી અપલાઈન જ્યાં પણ છે એનું કર્મ કરે છે, તમે તમારું કર્મ કરો છો. આજ નહીં તો કાલ તમારું કર્મ તમને ફળ આપશે, તમારા અપલાઈન કરતા લેવલ અને ઇન્કમ બે મોટું આપશે. બાપના બોલે બસ તમારું એક જ કામ છે, નૈતિકતા ઈમાનદારી જવાબદારીથી હર મહિને ગ્રોથ કેમ કરવો એના ઉપર કામ કરો. દર મહિને ભાઈ કાનજીભાઈ, દર મહિને તળિયેથી કમસે કમ આ મહિનામાં જેનો 20,000 નો બિઝનેસ હતો ને ભાઈ, એને કમસે કમ 40,000 પગારવાનો. સ્ટાર્ટર પિન બનાવવાનું, બિગનર પિનને સ્ટાર્ટર બનાવવા માટે કમસે કમ 20,000 નો બિઝનેસ જોઈએ એક્સ્ટ્રા. 20 તો આવતો તો જ ભાઈ. હવે મારી પાસે કન્સલ્ટન્સી છે આપણી પાસે 1,500 પીવી 2,500 પીવી 5,000 પીવી. તો 20,000 નો બિઝનેસ નવો લાવવા માટે જે વ્યક્તિ બિગનર છે એના ખાતામાં 1,200 રૂપિયા કમિશન આવ્યું, એની ઘરે જઈને બેવો કે સાહેબ 1,000 આવ્યા ને 10,000 કરવા, તો કે હા ના પાડે કાનજીભાઈ કોઈ કે અટાણે સાથે તો અટાણે કરી દો. તો કે અટાણે ન થાય એના માટે તમે એક લિસ્ટ બનાવો, એ લિસ્ટમાં જઈને આપણે કામ કરીએ. આ મહિનામાં 10 જોઈનિંગ કરીએ, એમાંથી 2 જણા ડાયમંડ કરીએ, 3-4 જણા 25,000 પીવી 2,500 પીવી કરશે, એટલે તમારું 20 વાળું સાલી વેજ આવે ને તો 1,000 માંથી 2,000 જવા. તો એ ના પાડે. એ બી એનો નોકરી ધંધો દુકાનદારી ખેતીવાડી એનું કામ પૂરું કરીને પછી કોઈ ના ન પાડે, પણ આપણે જવું પડે. આપણે જવામાં સમય ન નીકળે, આપણે સમસ્યામાં ફિટ થઈ જાય, આપણને સામાજિક ને પારિવારિક ને ધંધો ને આ ને તે ને ભેગું જ ન થાય તો ન ભેગું થાય ભાઈ. તો સામે વાળાનું ભેગું ન થાય ને આપણું ભેગું ન થાય. આરસીએમ કરવું હોય તો પૂરી ઈમાનદારી, પૂરી નૈતિકતા, પૂરી જવાબદારીની હારે કરો. ના તો તમારી અપલાઈન ને બતાવવા માટે કરો, ના તમારી ટીમને બતાવવા માટે કરો, ના સિસ્ટમને બતાવવા માટે કરો. કંપનીમાં સિસ્ટમમાં ક્યાંય કોઈનું હાલતું નથી, ક્યાંય કોઈની લાગવગ હાલતી નથી, ક્યાંય કોઈનો ચહેરાને કોઈ જોતું નથી. અરે છોડો સાહેબ, નામ ને કંપની ઓળખતી નથી, તમારો આઈડી નંબર ને જ ઓળખે. 31 80 51 20 એના ઉપર પીવી નું ટર્નઓવર કેટલું આવ્યું એના ઉપર એનું કમિશન જાય. રાઈટ છે કાનજીભાઈ? આઈડી નંબર ને જ ઓળખે. એ આઈડી નંબર વાળો દિનેશ જાદવ વયો જાય તો 31 80 51 20 માં કોણ આવી ગયું, હર્ષ જાદવ આવ્યું કે લલિત જાદવ આવ્યું, એને કેટલું ટર્નઓવર આપ્યું એને પૈસા મળશે. ખોટો નામનો મોહ નહીં કરવો, ખોટો અપલાઈન ને બતાવવાનો મોહ ન કરવો, ખોટો ટીમ ને બતાવવાનો મોહ ન કરવો ભાઈ. મારી આઈડી ના ટર્નઓવર કેમ મોટું થાય એના ઉપર ફોકસ મારો ભાઈ. અને હું એવું માનું છું સાહેબ કે આરસીએમ ની અંદર સમય ને પૈસા બેય છે, સમય ને પૈસા બેય છે ભાઈ. પણ એ સમય ને પૈસા આજ તમારે વાવવા પડશે, તમારા લોકોને એને શીખવાડવું પડશે, અને તમારી જેવા ડુપ્લિકેટ લોકો તૈયાર કરવા પડશે. અને હર સામ આરસીએમ નામ 2-5 વર્ષ ફિલ્ડ વર્ક કરવું પડશે ભાઈ. આ સ્ટાર પલના લેવલે શું કાનજીભાઈ, સ્ટાર પલના લેવલે આપણી ટીમમાં ઘણા બધા લોકો હોય ચેક કરજો ભાઈ, એના ફિલ્ડના દિવસો ચેક કરી લેજો ભાઈ. એક વ્યક્તિ ફિલ્ડમાં જાય જામનગર કે રાજકોટ કે અમદાવાદ થી ઘરે આવે ને તો બીજા દિવસે આખો દી આરામ કરે ને પરિવારમાં કેટલા બધા કામ ભેગા થયા હોય ને એ કામ કરે કાનજીભાઈ. જેને બિઝનેસ ને લગતો હોય એની હારે જઈને કલાક સરસા મીટિંગ ન આપે બાપુ. આ 10 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી મારે મારા છોકરાને સીએટી ની એક્ઝામ દેવા જવાનું હતું, ત્યાં મેં મારી માને મોકલ્યા, મેં તો મારે બપોરે 2 મીટિંગ છે ભાઈ. હું રાતે ફિઝિકલ ફિલ્ડ કરીને આવ્યો, પણ ફિઝિકલમાં ડિજિટલ કરવાનું છે, ડિજિટલ બપોરે છે ભાઈ. આ તમારી અંદર ઈમાનદારી હોવી જોઈએ, આ તમારી અંદર કામ કરવાનો જોશ હોવો જોઈએ, આ તમારા અંદર કામ કરવાનું લગન હોવી જોઈએ ભાઈ. 2 દી ફિલ્ડમાં જઈને આવીને પછી ઘરે આવીને નીકળો આરામ કરો ને ભાઈ તો એ પણ ભેગું ન થાય. પ્રકૃતિનો સિદ્ધાંત છે કાનજીભાઈ, ખેતીવાડી વાળા લોકો છે આપણને, વરસાદ થઈ જાય ને, પાણી ભરાઈ જાય, વરસાદ થઈ જાય પછી 2 દી પછી ખેતરમાં કંઈક ને કંઈક વાવવું પડે. અને કઈ ન વાવો ને બાપુ તો ખડ તો ઓટોમેટિક ઉગી જાય કાનજીભાઈ, વાવવું ન પડે, એ તો ઉગી જ જાય. અને માંડવી વાવો તો પાછું ખેતર આખું ખેતર જેવું થઈ જાય, ખડ આખું વયું જાય કાનજીભાઈ, પ્લેન થઈ જાય કાળું કાળું. અને પછી પાછા 3 દી પછી જાવ ને તો વાવેલો માંડવીનો દાણાનો કોટો ન ફૂટે, ત્યાં તો ખડ પાછું નીકળી જાય. અને ઉગવા વાળો દાણો તો પછી જમીનનું પડ ફાડીને બહાર નીકળે. એમ તમારા જીવનમાં આજ તમારો નોકરી ધંધો દુકાનદારી ખેતીવાડી કરીને કોઈ સારી આદત તો વહેલી ઉઠવાની, મોબાઈલ ઓછો જોવાની,
રીલમાં વિડીયો બનાવવાની, મેચ જોવાની આદતોને નહીં ટાળો તો એ તો ધીરે ધીરે બનતી જ જાય. રોજ બપોરે ખાઈને લાંબો વાહો કરવાનું મન થાય, એ લાંબો વાહો કરવાનું ન મૂકો ને એટલે લાંબો વાહનો વધતું જાય. 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, 1.5 કલાક, 2 કલાકે વહી જાય ભાઈ. પ્રકૃતિનો સિદ્ધાંત છે, સારી આદતો, પોઝિટિવ આદતો તમે નો નાખો તો નેગેટિવ તો બાપના બોલે પેઢી હજી આવી જ જાય બાપુ. વરસાદ થાય પછી વાવવું પડે, નો વાવો તો ખડતો ઉગે, બાપના બોલે ઉગે. પ્રકૃતિનો, કુદરતનો, અલ્લાહનો, ઈશ્વરનો, પરમાત્માનો સિદ્ધાંત છે સાહેબ. સિદ્ધાંત છે સાહેબ, સિદ્ધાંતને ઓળખો. દિનેશભાઈ સરડિયા ક્રાંતિવીર ટીમમાં ભાંગરી બરાડા પાડીને કહે છે કે કુદરતના અને પરિત્માના સિદ્ધાંતને સમજો, પ્રકૃતિના સિદ્ધાંતને સમજો. અને આપણે આપણી જાતને ખોટું બોલીને કે ના આપણે કઈ વાંધો નથી બાપુ. બધો વાંધો છે કયો કે પૈસા ઘટે, પૈસા આટલું કામ કરવું ભાઈ, 100% કરવું ભાઈ. આજ મહિને આ મહિનામાં 2.5 લાખનો 75,000નો ચેક આવ્યો ને છતાં બી આજ બી ઘટે ભાઈ. પરિવારની કોઈ જરૂરિયાત આલિશાન પૂરી નથી થતી, મીડિયમ પૂરી થાય છે ભાઈ. મીડિયમ ખુલ્લીને વાત કરો ને ભાઈ કે આ વસ્તુની જરૂર છે ને જરૂર છે, એનું કામ કરો, એને પ્રેમ કરો, બાપના બોલે આવશે ભાઈ. શું કામ હરમાવું? ચાલુ મીટિંગમાં કોઈને પૂછો પૈસા આટલું કામ કરું તો લોકો આમ કરીને આમ યાદ કરી દે કે ના આરોગ્ય માટે કરું તો તેલ મીઠું મરચું ઓર્ડર વાપરો ભાઈ, હેલ્થ મળી જાય. મજા કરો. નહીં ભાઈ, દર મહિને ગ્રોથ કરવો છે. એક જ વર્ષમાં ટીમમાં આ વ્યક્તિને રોયલ્ટી પુગાડવો છે, એક જ વર્ષમાં આ વ્યક્તિને આ ઇન્કમ પુગાડવો છે, આ લેવલે પુગવો છે. લેખિતમાં ગોલ બનાવો ભાઈ, લેખિતમાં. કોઈ ટાર્ગેટમાં તમારે રહેવું નથી, કોઈ બીજે રહેવું નથી, કોઈ જાતનો ટાર્ગેટ મૂકવો નથી, કોઈ વાંધો નહીં ભાઈ. પણ એક પરફેક્ટલી કામ કરો કે તમારી ટીમનો દર મહિને, દર અઠવાડિયે ગ્રોથ કઈ રીતે નીકળે એની હારે બેહીને ચર્ચા કરો. લેખિતમાં લોકો પાસે ગોલ લખાવો. આપણે લોકો ગોલ લખીને મૂકી દઈએ અને લોકોને ખબર નથી તો ન થાય ભાઈ. ખાલી માંડવી કાંજીભાઈ વાઈને વહી આવો ને તો દિવાળી લેવા જાવ તો કઈ ન હોય, સારોય ન આવે. લેખિતનો ગોલ નો હાલ. લેખિત વગર તમને ખબર છે કે મારે અહીંયા જાવું, કાંઈ પૂગવું, ટીમને કોઈને કઈ ખબર નથી તો ટીમ જ્યાં આવે આટા મારે. પેલું કહેવાય ને રખડું ગાય હોય તો ગમે ના ખેતરમાં કરી જાય ભાઈ. આપણી ગાય હોય તો આપણે બાંધી રાખીએ કિલ્લી, બરોબર. ટીમને કઈ ખબર હોય, ટીમ ગમે ત્યાં હોય જાય. 1 મહિનો કરી લે, 3 મહિના હોઈ જાય. તો હંમેશા દર મહિને ગ્રોથ કરવા માટે તળિયે હર રોજ ફીલ્ડ કરો, નવા જોઈનિંગ એડ કરો, ગોલ બનાવો. એક બિગનર પિન, સ્ટાર્ટર પિન, ઓપનર પિન ના નાના ગોલ બનાવો અને એના ગોલ પૂરા થતા તમારા પણ ગોલ પૂરા થાય. ઇન્કમ નો બી ગોલ હોઈ શકે કે ભાઈ 2025 માં કાંજીભાઈ આપણો ગોલ છે એમરાર થવાનો, 1 લાખની ઇન્કમે જવાનું. અને એના માટે દિનેશ જાદવ રાતને દી કામ કરે છે. ગાડી વેગેનાર જૂની હતી તો નવી લઈ લીધી છે. નવી ગાડીને 1.5 મહિનામાં 7,000 આંકી નાખી છે. આના માટે જ કામ કરવું છે ભાઈ, બરોબર. કોઈ કિંતુ નહીં, કોઈ પરંતુ નહીં. શરણે સાહેબે કીધું કે 2025 ના વર્ષમાં નિંદર ઓછી થાય તો એક વાર મરી નહીં જાવ. ખર્ચો વધી જાય કઈ વાંધો નહીં, બીજા વર્ષે વસૂલ કરી લેવું. ખવાય વસ્તુ તો આલિયા ભૂખે મરી નહીં જવાય, નિંદર ઓછી થાય તો નિંદર વગરનું મરી નહીં જવાય, બરોબર. અને પરિવારને, સમાજને, હગાવાલાને કદાચ એકાદું લગ્ન જતું રહે તો પરિવાર જઈ આવી, આપણા વગર કોઈના લગ્ન બાકી રહી જાય નહીં. પણ આપણે 2025 માં કામ કરી અને સિસ્ટમને સમર્પિત થઈને, અપ્લાયને સમર્પિત થઈને દેખાડી દેવાનું છે કે 2025 નું આરસીએમ સિલ્વર જ્યુબિલી વર્ષમાં આ મારો ગ્રોથ, આ મારું લેવલ ને આ મારી ઇન્કમ ભાઈ. આ જોશ હોવો જોઈએ, આ આગ હોવી જોઈએ અને આગ અને જનૂનની હારે કામ કરો ભાઈ. તમે ઢળડાઈ ગઈ પડડાઈ ગઈ બજારમાં જઈને વાત કરો ને બીતે વાત કરો ને ભાઈ તો કોઈ માલો ભાઈ સાંભળે નહીં. કાનજીભાઈ, સ્માર્ટ લોકો બજારમાં આવી ગયા, સ્માર્ટ. તમારી સામું જોઈને તો ખબર પડી જાય કે આ પ્રોડક્ટ તમે કેટલા સમયથી વાપરો ને કેટલું હાસું બોલો ને કેટલું ખોટું બોલો. તમે ઢીલી વાત કરો ને તો સામેવાળા વ્યક્તિ ન સમજાય ભાઈ. વાત આગ જનૂન અને તાકાત આરે થવી જોઈએ ભાઈ. ભલે 2 જ કલાક કરો કામ, ભલે રોજ એક જ હોમ મીટિંગ થાય, ભલે 3 જ લોકો બેઠા, પણ તમે ઉભા થઈને વાત એ રીતે મૂકીને કે સામેવાળા વ્યક્તિને તમને પ્રશ્ન કર્યા પહેલા વિચારવું જોઈએ. પોતાની મગફળીનું કાનજીભાઈ પોતે પીસાવીને તેલ ખાતા હોય છતાં એમાં માથું નાખી દો દિનેશ ચડિયા કે તો એમાં ઓરિજિનલ નથી તો નથી ભાઈ, કયો ને. આપણે એમ કહીએ કે ના તમે સિંગતેલ ખાતા વાંધો નહીં કાનજીભાઈ, બહુ સારું, એમાં સિંગતેલમાં બહુ વાંધો નથી. એનો મતલબ એ થાય કે તમે રાઈસ બ્રાન્ડને પૂરેપૂરું ઓળખ્યું નથી ભાઈ. ન્યુટ્રીશાર્જ વુમન તમને કોઈ તકલીફ લેવાની જરૂર નથી. અરે ભાઈ તકલીફ છે. લોહીની ટકાવારી પૂછો, વાળ ખરવાનું પૂછો, ગાયને લગતા પ્રોબ્લેમ પૂછો, શક્કર પૂછો, આંખોના કુંડાળા પૂછો, અને આ બધું પરફેક્ટ છે તો પણ તમારા ખોરાકમાંથી તમને એટલા પ્રકારના વિટામિન મિનરલ્સ મળતા નથી જે આ ન્યુટ્રીશાર્જ વુમનમાં છે. 1 મહિનો નહીં 3 મહિના લઈને ટ્રાય કરો, ફરક ન પડે તો પૈસા પાછા તમે આની ગેરંટી. એમ જઈને વાત કરો ને બાપના બોલે છે ક્રાંતિ આવે, ક્રાંતિ આ દેશમાં, તમારી ટીમમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં તમારું નામ રોશન થઈ જાય ભાઈ. કાનજીભાઈ,
આજ લોકો મારા ગામમાં જાવ ને કાનજીભાઈ તો ગર્વની વાત નથી સાહેબ, પણ એક પ્રાઉડ ની વાત છે કે 31 રૂપિયાનો દાડીનો મારો બાપ, એક મજૂરિયા માણસનો દીકરો 30 રૂપિયાની દાડીનો બાપ આજ 10 લાખની ડીઝલ લઈને આટા મારે. લોકો આવી વાતો કરે કાનજીભાઈ, વાતો કરેલી છે. પણ એ કરવા માટે મહેનત કરવી પડે સાહેબ. સમાજમાં, કુટુંબમાં, ભારુમાં નામ રોશન કરવા માટે મહેનત કરવી પડે ભાઈ. આરસીએમ એ રાઈટ પ્લેટફોર્મ આપ્યું છે, 100% સિદ્ધ થઈ શકાય એવું પ્લેટફોર્મ આપ્યું છે. 100% માર્કેટમાં જઈ અને હાડુભાઈ ને, હાડાને, કાકાને, બાપાને બતાવવાનો મોકો આપે એવું કામ આપ્યું છે સાહેબ. એક રિયલ પ્લેટફોર્મ આપ્યું છે. આ પ્લેટફોર્મ ઉપર તમારું આગ અને જુનૂન ની કામ કરો તો 100% સફળતા મળે ભાઈ. તમારામાં જે પણ છે, તમારો નોકરી, ધંધો, દુકાનદારી, ખેતીવાડી કરો સાહેબ. અને તમને ખબર છે કાનજીભાઈ કે 3 પાક લઉં છું, ઘઉંનો લઉં છું, કાસ્ત્રી કરું છું, આંબો કરું છું, કેળ કરું છું, ઘઉં કરું છું, આ કરું છું, તે કરું છું, નોકરી કરું છું, ધંધો કરું છું, દુકાનદારી કરું છું, ઓવર ટાઈમ કરું છું. આ બધું ભેગું કરીને પડીકું વાળું તો વરહમાં માંડ પરિવારની જરૂરિયાત જ પૂરી થાય. આમાં 2-5 લાખ વરહમાં કમાવા એવો ઓપ્શન નથી. આ તમને ખબર છે, તેમ છતાં જો તમારું આરસીએમ માં સિરિયસતાપણું નથી કે જ્યાં એક મહિનાના 15,000, 20,000, લાખ, 2 લાખ, 5 લાખ અને 50 લાખ રૂપિયા લોકો લે છે. એનો મતલબ મારે ખરેખર ઈમાનદારીથી સમય આપવાની જરૂર છે. ગેમ 100% સેન્સ થાય એમ છે. ખાલી સમય છે, ખાલી સમય. તો વધારે વાત નથી કરવી. કદાચ મારી વાતથી તમને કદાચ માઠું લાગી ગયું, ખોટું લાગ્યું હોય તો માફ કરજો સાહેબ, નાનો ભાઈ સમજીને. બસ આશા અને ઉમ્મીદ એક જ છે. તમારી ટીમમાં તમે અઠવાડિયે બોલાવો, 15 દિવસ બોલાવો, મને દી બોલાવો, મને તમારો બિઝનેસ લાગે કે નહીં સાહેબ એનાથી મને કોઈ ફરક નથી પડતો. મારી એક વાતથી કદાચ કોઈ એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવી જાય, એ કાલ ઉઠીને ફિલ્ડમાં લાગી જાય પાર્ટ ટાઈમ આવનારા 6 મહિના, વર્ષ, દિવસમાં 25ના વર્ષમાં સિલ્વર જુબિલી દિલ્હીની અંદર મનાવવા જઈ રહ્યા છે, 25મી એનિવર્સરી. અને ત્યાં રોયલ્ટીની ટ્રોફી મળે અને એ ખાલી એટલું કહે ને સાહેબ તમારી આ વાત સાંભળીને મજા આવી ગઈ હતી, તો કલાક, અડધી કલાક આપવાનો વસૂલ થઈ જાય સાહેબ. આથી વિશેષ કોઈ કામ નથી સાહેબ. સપના બનાવો, સપનાનો ધંધો છે આરસીએમ. ખાલી અભિયાન પસાર જરૂરી છે, નિરોગી રહેવું જરૂરી છે, દેશની ક્રાંતિ કરવી જરૂરી છે. પણ આજ દેશની હાલત આર્થિક રીતે ગબડી ગઈ સાહેબ. આજ ડિગ્રી કરે લોકો બજારમાં નોકરી માટે આટા મારે, ભીખ માંગે, ભીખ, નોકરીની ભીખ. અને ડિગ્રી કોમ્પ્યુટર એન્જિનિયરની હોય, મહિને 40-50,000 પગાર હોવો જોઈએ, એ મારા 15,000 કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરે છે સાહેબ. અને તમને આરસીએમ નું પ્લેટફોર્મ મળ્યું છે જ્યાં 2 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ ઈમાનદારીથી કામ કરવાથી મહિને 50,000 ઇન્કમ થઈ શકે. કાનજીભાઈ જેવા ખેડૂ માણા, આંબાની સાંયો હુઈજા વાળા માણા જો 2-5 વર્ષમાં 50,000 ટેકનિકલ થઈ શકતા હોય સાહેબ, તો તમે તો સ્માર્ટ છો. તમારા મેં તો એજ્યુકેશન છે, તમારા મેં તો સમય છે ફિલ્ડમાં જવાનું. કાનજીભાઈ તો પાણી વાળું પડતું રાતે, આપણે ક્યાં પાણી વાળું પડે ભાઈ? નીકળો, આગ અને જનૂની સાથે નીકળો, સિસ્ટમને સમજો, પ્લાનને સમજો. અને એક જ વસ્તુ સાહેબ, આજ પરિવારની જરૂરિયાત પૂરી થાય કે નહીં મને ખબર નથી, આજ એટલી ઇન્કમ છે કે નહીં મને ખબર નથી, પણ કાલ મારી ઇન્કમ, કાલનો મતલબ છે 6 મહિના, વર્ષ, દિવસનો તમારો ગોલ હોવો જોઈએ કે આજ દિવસ સુધી મારા લગ્નના 2 વર્ષ, 5 વર્ષ કે 50 વર્ષ થઈ ગયા કાનજીભાઈ, આજ દી સુધી ઘરવાળીની એનિવર્સરીમાં ક્યારે 2,000 ની હાડી નથી લઈ દીધી, પણ 2025માં એક્સ્ટ્રા કામ કરીને કંઈક તો દેખાડવું. 2,000 ની નહીં, 5,000 ની આરસીએમ ની હાડી લઈને એને પહેરાવવી. આ જનૂન અને આગ તમારી અંદર કેળવવા જોઈએ ભાઈ, આગ કેળવાય તો જઈને કામ થાય. બાકી તો સમસ્યા આવી જાય ડગલે પગલે. કે પછી જવાનું હતું ત્યાં હાડુભાઈ આવી ગયા, કાલ જવું હતું તો ફલાણા ભાઈનો બર્થડે હતો ત્યાં આમંત્રણ આપ્યું હતું, પ્રમદી જવું હતું ત્યાં પછી ઓલાની માં મરી ગઈ હતી ત્યાં જવું પડ્યું, ઓલેથી જવું હતું ત્યાં પછી પાણી વારવાનું આવી ગયું, તો સમસ્યા જ આવે સાહેબ ડગલે પગલે. મેં એવા કેટલાય લોકોને જોયા, મારી ટીમમાં છે કાનજીભાઈ 2-4 લોકો, ઓલા મહિને સાહેબ કે તમે જો કોઈ પેલું નહીં, કોઈ જાતનો ટાઈમ જ નહીં, પરફેક્ટ ફિલ્ડમાં જ. એ મહિનો ચાલુ થાય તો સુરસુર ખબર પડી આપણે કે 3 દિવસ સુધી ભાઈ ડૂલ ક્યાં ગયા, તો કે સમસ્યામાં ફિટ થઈ ગયા. સમસ્યામાં ફિટ નહીં થવાનું, જ્યાં ફિટ થવાનું ત્યાં આરસીએમ હિટ થવું જોઈએ. સમસાણે હગાવાલાને કે સમાજના લોકોને બાળતા હોય ને ત્યાંથી બે જોઈને આવે ને એને કહેવાય આરસીએમ કર્યું, આને કહેવાય આરસીએમ ને પહેલી પ્રાયોરિટી આપી. કામ સમાજમાં જઈને બધાય કરવાના છે ભાઈ. કાલ મારા કાકાના છોકરાની હગાઈ છે કાનજીભાઈ, મારું જુનાગઢમાં મીટિંગ છે બપોર પછીની, એનો મતલબ સવારમાં મારી પાસે ટાઈમ છે. કાલે સવારે હું ગામડે જાય, કાકાએ 3 બહેનોની સગાઈ, એક ભાઈ ને 2 બહેનો, 3 હગાઈ છે, એનો મતલબ 3 ગામના લોકો અલગ અલગ આવશે કાનજીભાઈ. દિનેશ જાદવ ડિઝાઇનમાં આજે સર્વિસ કરશે અને કાલે 10 વાગે ડિઝાઇન ને સમસમતે સામે ઊભી રાખીને પછી કહે કે આરસીએમ કરવાથી આવી, એટલે 3 ગામમાંથી એક જોઈનિંગ આવશે ભાઈ. જ્યાં જાવ ત્યાં આરસીએમ હિટ થવું જોઈએ ભાઈ. લોકોને બતાવો તમારી સફળતાનું રોડ, લોકોને બતાવો તમારી ઇન્કમ, લોકોને બતાવો આજને 5 વર્ષ પહેલાનો તમારો ચહેરો, આજથી 5 વર્ષ પહેલા તમારા કપડા, આજથી 5 વર્ષ પહેલા તમે ગાય સિવાય બોલતા નતા, એ ગાય બતાવો લોકોને, અને આજનું જીવન બતાવો લોકોને. સબી બની ગઈ સાહેબ સમાજ માટે તમારી સબી.
અને છબી બનાવવા માટે તમારે ખુદે બદલાવવું પડે, તમારે ફિલ્ડમાં જવું પડે, અપલાઈનને સમજવી પડે, સિસ્ટમને સમજવી પડે. આરસીએમ બેઝિક સાહેબ લાખો રૂપિયા મહિને ઇન્કમ આપશે. કદાચ તમારા બાપાને, કદાચ તમારી માને, કદાચ તમારી ઘરવાળીને, કદાચ તમારી દીકરીને, કદાચ તમારા દીકરાને, કદાચ તમારા પરિવારને કે તમારા સમાજને તમારા પર વિશ્વાસ હોય કે ના હોય, પણ આરસીએમ સિસ્ટમને તમારી અપલાઈનને વિશ્વાસ છે સાહેબ કે તમને મહિને લાખો રૂપિયાની ઇન્કમ લેહો ને લેહો. બસ ટકી રહેવાનું છે સિસ્ટમની સાથે ને અપલાઈનની સાથે, અને બસ ફીલ્ડ કરે રાખવાની છે. જેટલી ફીલ્ડ મોટી એટલી ઇન્કમ મોટી, એટલું લેવલ મોટું. કદાચ મારી વાતથી કંઈ માઠું લાગ્યું હોય તો માફી ચાહું છું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. કાનજીભાઈ, મારે જગ્યાએ નીકળવું છે તો હું જાઉં છું, તમારી રજા લઉં છું. અને આગળની વાત માટે વેલકમ ટુ કાનજીભાઈ સિંગાળા. જય કાનજીભાઈ. થેન્ક યુ.